નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એક મોટી ભરતી આવી છે અને ભરતી ક્રમાંક છે 237 છે તે 252 જેટલો ભરતી ક્રમાંક છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જાણી શકીએ કે અલગ અલગ 15 જેટલી ભરતીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો થોડોક લાંબો રહેશે અને આ વિડીયોમાં હું તમને ડિટેલથી બધી ભરતી કઈ પોસ્ટ માટે કેટલી ભરતી છે તેમજ કઈ પોસ્ટ માટે કેટલી શું તમારી રિક્રુટમેન્ટ છે પ્લસ તેમાં તમારું શું ક્વોલિફિકેશન જોશે બધી વિગતવાર માહિતી વિદ્યાર્થી મિત્રો હું તમને આપીશ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમે બન્યા રહેશો અને ચેનલને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચાલો તો હવે આગળ નોટિફિકેશનમાં શું વિદ્યાર્થી મિત્રો આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો કે ફોર્મ ભરવાની તારીખ એટલે કે 1/9/2024 થી 15/9/2024 સુધી ફોર્મ ભરવાની તારીખ છે અને ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ કે પોસ્ટ કઈ છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ તો પોસ્ટ આપણે લેબોરેટરી ટેકનિશિયન એટલે કે જે કેમિસ્ટ્રી માટે છે તેની 29 વેકન્સી છે. ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સ માટે છે તેની વેકન્સી 21 છે. ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી માટે છે તેની વેકન્સી 20 જેટલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી 3 વેકન્સી છે. લેબોરેટરી આસિસ્ટન્ટની હવે વેકન્સી આવી જેની કેમેસ્ટ્રી માટેની વેકન્સી છે 13. ત્યારબાદ ફિઝિક્સ માટેની વેકન્સી છે વિદ્યાર્થી મિત્રો 9 જેટલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બાયોલોજી માટેની વેકન્સી છે 8. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે લેબોરેટરી આસિસ્ટન્ટ છે ફોરેન્સિક સાયકોલોજી માટે તેની વેકન્સી છે 2 જેટલી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ હવે જે કેમેસ્ટ્રીવાળા છે તેની માટે 7 વેકન્સી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ફિઝિક્સવાળા માટે છે તેની વેકન્સી છે 36 જેટલી અને બાયોલોજી છે તો તેની વેકન્સી છે વિદ્યાર્થી મિત્રો 11 જેટલી. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે કે આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ કન્વેન્સ્ડ ડોક્યુમેન્ટ એટલે કે આ પોસ્ટ વર્ગ 3ની છે અને તેમાં વેકન્સી છે 16 જેટલી. ત્યારબાદ સિનિયર એક્સપર્ટ જે ફિંગરપ્રિન્ટવાળા હોય તેની વેકન્સી છે 5 જેટલી. ત્યારબાદ જુનિયર એક્સપર્ટ છે તો એની વેકન્સી 2 જેટલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સર્ચર કરીને એક પોસ્ટ છે વર્ગ 3ની જ તો એની 34 જેટલી વેકન્સી છે અને પોલીસ ફોટોગ્રાફરની પોસ્ટ છે તો એની વિદ્યાર્થી મિત્રો 5 જેટલી વેકન્સી છે. હવે આગળ જોઈએ કે વિદ્યાર્થી મિત્રો પોસ્ટ માટેની કોની કેટલી પગાર ધોરણ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે નોટિફિકેશનમાં આગળ જોઈએ. હવે આગળ જેમ જોઈએ તો હવે પગાર ધોરણમાં એવું છે વિદ્યાર્થી મિત્રો. તો આગળ આપણે જોઈએ કે જે લેબોરેટરી ટેકનિશિયનવાળા લોકો છે તો તેમનો 5 વર્ષ માટે 40,800 પગાર રહેશે. ત્યારબાદ જે લેબોરેટરી આસિસ્ટન્ટવાળા લોકો છે તો તેમનો 26,000 જેટલો પગાર રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જે સાયન્ટિફિક આસિસ્ટન્ટવાળા લોકો છે તો તેમની માટે 49,600 જેટલો પગાર રહેશે. ત્યારબાદ જે જુનિયર સિનિયર એક્સપર્ટ માટે બી 49,600 જેટલો પગાર રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જે જુનિયર એક્સપર્ટ છે તેની માટે 40,800 પગાર રહેશે. સર્ચર જે છે તે તેમની હશે 26,000 જેટલો પગાર રહેશે. અને જે પોલીસ ફોટોગ્રાફર છે તો તેની માટે 5 વર્ષ માટે 40,800 જેટલો પગાર રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ ને કોણ એલિજિબલ છે. તો આપણે જે લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રી માટે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આમાં આપને દર્શાવ્યું છે કે કોઈપણ વિદ્યાર્થીએ જો કેમિકલ એન્જિનિયરિંગ કર્યું હોય અથવા તો ફોરેન્સિક સાયન્સ કર્યું હોય અથવા તો બાયોકેમિસ્ટ્રી કર્યું હોય અથવા તો કોલેજ કરેલી હોય કેમેસ્ટ્રીમાં અથવા તો ફાર્મસીમાં કરેલી હોય કોલેજ તો તે વિદ્યાર્થી એલિજિબલ રહેશે. હવે લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સ માટે જોઈએ તો ફિઝિક્સ માટે તે વિદ્યાર્થીએ ફોરેન્સિક સાયન્સ કર્યું હોય ફિઝિક્સમાંથી BSc કરેલું હોય અથવા તો કમ્પ્યુટર સાયન્સની મુખ્ય ડિગ્રી હોય તો તે વિદ્યાર્થી એલિજિબલ રહેશે આ પોસ્ટ માટે લેબોરેટરી ટેકનિશિયન ફિઝિક્સ માટે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી છે તો તેમાં શું કીધું છે કે 18 વર્ષ સુધી 18 વર્ષ કરતી ઓછી ઉંમર નહીં ને 35 કરતાં વધુ ઉંમર નહીં. ત્યારબાદ કઈ ડિગ્રી એમાં કીધું છે કે જો કોઈ પણ વિદ્યાર્થી બાયો એન્જિનિયરિંગ કર્યું હોય ફોરેન્સિક સાયન્સ કર્યું હોય બોટનીમાં BSc કરેલું હોય ઝૂઓલોજી કરેલું હોય બાયોકેમિસ્ટ્રી કરેલું હોય માઇક્રોબાયોલોજી કરેલું હોય લાઈફ સાયન્સ કરેલું હોય બાયો સાયન્સ કરેલું હોય બાયોટેકનોલોજીમાં BSc કરેલું હોય અથવા તો જીનેટિક્સ અથવા તો ફાર્મસી કરેલું હોય
તો તે બધા વિદ્યાર્થીઓ એલિજિબલ રહેશે આ પોસ્ટ માટે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી. હવે વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ વ્યક્તિએ આમાં મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજીમાં કોલેજ કરેલી હોય તો તે વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટ માટે એલિજિબલ રહેશે. હવે લેબોરેટરી આસિસ્ટન્ટની આવી કે જે કેમિસ્ટ્રી કે જે 5 વર્ષ માટે અલગ અલગ પોસ્ટ છે, તો એમાં કોણ વિદ્યાર્થીઓ એલિજિબલ રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો એમાં જોઈએ તો તેમાં પણ કેમેસ્ટ્રીની જે પોસ્ટ છે તેમાં કેમિકલ એન્જિનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ, કેમેસ્ટ્રી કરેલું હોય અથવા તો બાયોકેમિસ્ટ્રી અથવા તો ફાર્મસી, જે લોકોએ આમાં સ્નાતક એટલે કે કોલેજ કરેલી હોય તે બધા લોકો આની માટે એલિજિબલ રહેશે. ત્યારબાદ ફિઝિક્સની જે પોસ્ટ છે લેબોરેટરી આસિસ્ટન્ટ ફિઝિક્સ માટે, તો તેમાં આપણે જોઈએ તો જે વ્યક્તિએ ફોરેન્સિક સાયન્સ કરેલું હોય અથવા તો ફિઝિક્સમાં કોલેજ કરેલી હોય અથવા તો કમ્પ્યુટર સાયન્સમાં કોલેજ કરેલી હોય તે લોકો એમાં એલિજિબલ રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે બાયોલોજી જૂથ એટલે કે બાયોલોજી લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ માટે જે લોકોએ બાયો એન્જિનિયરિંગ કરેલું હોય અથવા તો ફોરેન્સિક સાયન્સમાં કોલેજ કરેલી હોય, બોટની કરેલી હોય, ઝૂલોજી કરેલી હોય, માઇક્રોબાયોલોજી કરેલી હોય, બાયો સાયન્સ અથવા તો બાયોટેકનોલોજી કરેલી હોય, સ્નાતક ડિગ્રી એટલે કે જેમાં કોલેજ કરેલી હોય તે લોકો આની માટે એલિજિબલ રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ આપણે તો ફોરેન્સિક સાયકોલોજીની જે લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ છે તો તેમાં આપને ખબર છે વિદ્યાર્થી મિત્રો તે પ્રમાણે જે લોકોએ મનોવિજ્ઞાનમાંથી કોલેજની ડિગ્રી મેળવેલી હોય તે લોકો આ પોસ્ટ માટે એલિજિબલ રહેશે. ત્યારબાદ સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે પોસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, હવે આ પોસ્ટ માટે શું લાયકાત માગેલી છે ને એ ખૂબ જ જાણવાની છે કે જો જૂની પોસ્ટો છે ને વિદ્યાર્થી મિત્રો એમાં સિમ્પલ કોલેજ માગેલી છે. હવે આ પોસ્ટ માટે આપણે જોઈએ તો એમાં અલગ રિક્વાયરમેન્ટ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ પોસ્ટની શું રિક્વાયરમેન્ટ છે. હવે જો સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે રાસાયણિક જૂથ માગ્યું છે તેમાં શું રિક્વાયરમેન્ટ છે કે જો કોઈ પણ વિદ્યાર્થીએ ફોરેન્સિક સાયન્સ કરેલું હોય છે પણ શેમાં કે જે રાસાયણિક વિજ્ઞાન છે એટલે કે કેમેસ્ટ્રી એમાં મેઇન વિષય હોવો જોઈએ અથવા તો કેમેસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી અથવા તો ફોરેન્સિક ફાર્મસી અથવા તો ફોરેન્સિક નેનો ટેકનોલોજીમાં અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ તો તમે ડાયરેક્ટ આની માટે એલિજિબલ છો. અથવા તો કોઈ પણ વ્યક્તિએ જો કેમિકલ એન્જિનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ, કેમેસ્ટ્રી અથવા તો બાયોકેમિસ્ટ્રી અથવા તો ફાર્મસીમાં જો ડિગ્રી મેળવેલી હોય તો તે લોકોને 2 વર્ષનો અનુભવ જોશે. અને 2 વર્ષનો અનુભવ શેમાં કે ડાયરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ ગુજરાત સ્ટેટ જે છે એમાં 2 વર્ષનો અનુભવ. અને જો આ કચેરીમાં જો 2 વર્ષનો અનુભવ ન હોય તો તેમને કોઈ પણ બોર્ડ છે, લિમિટેડ કંપની છે, સ્થાનિક સંસ્થાઓ છે, હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજો જો આમાં વર્ગ 3 કરતાં ઉતરતી ન હોય તેમની પોસ્ટ તો તેમાં 2 વર્ષનો રિસર્ચનો અથવા તો એનાલિટિકનો અનુભવ હશે એનાલિટિકનો તો તે ઇલિજિબલ રહેશે સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ તરીકે. હવે સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ માટેની જે પોસ્ટ છે તેમાં બી સેમ જ રિક્રુટમેન્ટ રહેશે. ઓનલી ચેન્જ શેમાં આવશે કે તેનો જે મુખ્ય વિષય છે માસ્ટર ડિગ્રી હશે તો તેનો મુખ્ય વિષય ફોરેન્સિક સાયન્સમાં ફિઝિક્સ આવી જશે ને માસ્ટર ડિગ્રી માગશે. અથવા તો જો માસ્ટર ડિગ્રી નહીં હોય તો તમારે કોલેજ કરેલી છે ફિઝિક્સ અથવા તો કમ્પ્યુટર સાયન્સ, ફોરેન્સિક સાયન્સમાં તો તેમાં 2 વર્ષનો તેનો અનુભવ માગેલો છે. ત્યારબાદ હવે જો સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ માટે છે તો તેમાં બી એવું જ છે કે ફોરેન્સિક સાયન્સ કરેલું હશે માસ્ટર ડિગ્રીમાં તો તેમાં બાયોલોજી મુખ્ય વિષય હોવો જોઈએ અથવા તો ફોરેન્સિક ફાર્મસી કરેલું હોવું જોઈએ, ફોરેન્સિક નેનો ટેકનોલોજી, બોટની, ઝૂલોજી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અથવા તો બાયોટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ. અને જો કોલેજ કરેલી હોય એ બધા સબ્જેક્ટમાં તો તેને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો 2 વર્ષનો ગવર્મેન્ટમાં અનુભવ હોવો જોઈએ અથવા તો જો 2 વર્ષનો તેમને કોઈ પણ લિમિટેડ કંપની સંસ્થાઓ છે, કંપની છે, મેડિકલ કોલેજ છે એમાં 2 વર્ષનો અનુભવ હોય તો બી ચાલશે પણ તેમાં તેની વર્ગ 3 કરતાં ઉતરતી કક્ષાનો એમાં તેને નીચેની પોસ્ટ હશે તો તે એની માટે એલિજિબલ નહીં રહે. એટલે કે તેમાં 2 વર્ષનો અનુભવ તેનો રિસર્ચ અથવા તો એનાલિટિકલ તરીકેનો હોવો જોઈએ. હવે ત્યારબાદ આપણે જોઈએ કે 248 નંબરની જે પોસ્ટ છે આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ કન્વેન્સ્ડ ડોક્યુમેન્ટ ની જે આ પોસ્ટ છે તો તેમાં શું માટે એલિજિબલ છે તો જે વ્યક્તિઓએ ફોરેન્સિક સાયન્સમાં
મુખ્ય વિષય દસ્તાવેજ પરીક્ષા સાથે સેકન્ડ ક્લાસ એટલે કે આ વિષય માટે પાસ કરેલું હોય અથવા તો તેમને રસાયણિક શાસ્ત્ર અથવા તો ભૌતિક શાસ્ત્રમાં અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી લીધેલી તે લોકો એલિજિબલ છે. અથવા તો જે લોકોએ રસાયણશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અથવા તો ફોરેન્સિક સાયન્સમાં કોલેજ કરેલી છે તેમજ તે લોકોને કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારની સાયન્ટિફિક લેબોરેટરી અથવા તો બીજી કોઈ પણ 2 વર્ષનો અનુભવ છે તો તે લોકો આ પોસ્ટ માટે એલિજિબલ છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આવે છે કે સિનિયર એક્સપર્ટ જે ફિંગરપ્રિન્ટની પોસ્ટ છે વર્ગ 3ની. તો આમાં કયા લોકો એલિજિબલ છે કે જે લોકોએ સાયન્સમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી છે તે લોકો આ પોસ્ટ માટે એલિજિબલ છે. અને તે લોકો છે ને કલર બ્લાઇન્ડ અથવા તો સ્ક્વિન્ટ ન હોવા જોઈએ. અને જે લોકોને ચશ્માના નંબર છે તો ચશ્માના નંબરના દૂરની નજીકવાળાને મેક્સિમમ જમણી અને ડાબી આંખમાં 6.5 જેટલા નંબર હોવા જોઈએ અને નજીકના જે છે તો એને નજીકના 0.5 નંબર જેટલા હોવા જોઈએ. હવે ત્યારબાદ જે જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ગ 3 માટેની જે પોસ્ટ છે તો તે લોકોને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે તે લોકોએ સાયન્સમાંથી સ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. તે લોકો જ આમાં એલિજિબલ છે, બીજા કોઈ લોકો આમાં એલિજિબલ નથી. તે લોકો કલર બ્લાઇન્ડ તેમજ સ્ક્વિન્ટ ન હોવા જોઈએ. અને ત્યારબાદની જે પોસ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે સર્ચર જે ફિંગરપ્રિન્ટ વર્ગ 3ની. તો તેમાં બી વિદ્યાર્થી મિત્રો એવું જ છે કે તે લોકોએ સાયન્સમાં સ્નાતક ડિગ્રીની પદવી મેળવેલી હોવી જોઈએ તેમજ તે લોકો કલર બ્લાઇન્ડ તેમજ સ્ક્વિન્ટ ન હોવા જોઈએ. હવે આગળની જે પોસ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે પોલીસ ફોટોગ્રાફર વર્ગ 3ની. તો તેમાં શું કીધેલું છે કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ જે 11-12 ધોરણ પાસ કરેલું છે તો ધોરણ 12 સાયન્સ વિષય એટલે કે તેમણે સાયન્સ રાખેલું હોવું જોઈએ તે જ વિદ્યાર્થી મિત્રો આમાં એલિજિબલ છે. પ્લસ જે વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટ ભરવા માગે છે તે વિદ્યાર્થી મિત્રો ઇન્ડોર અથવા તો આઉટડોર ફોટોગ્રાફીનો 2 વર્ષ માટેનો અનુભવ હોવો જોઈએ તેમજ ફોટોગ્રાફિક સાધન સામગ્રી છે તે તો બધાનું નોલેજ હોવું જોઈએ તે વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટ માટે એલિજિબલ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આ બધી જે પોસ્ટ છે તો તેની પરીક્ષા કઈ પ્રમાણે ગોઠવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ આગળ કે કઈ પ્રમાણે આનું શેડ્યુલ એટલે મીન્સ કે એક્ઝામ લેવામાં આવશે એ પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે આની જે વિદ્યાર્થી મિત્રો બિન અનામત વર્ગમાં એટલે કે ઓપનમાં આવે છે તો તેને 500 રૂપિયા ભરવામાં રહેશે. અને જે અનામત વર્ગમાં આવે છે એટલે કે મહિલાઓ, SC/BC વાળા, SC/ST વાળા માટે દિવ્યાંગ તો એ લોકોને 400 રૂપિયા ફી ભરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે આની પરીક્ષા પદ્ધતિ શું છે. તો પાર્ટ A અને પાર્ટ Bમાં પરીક્ષા લેવાશે. ઓકે, પાર્ટ Aમાં ટોટલ 60 માર્કનું પેપર હશે અને પાર્ટ Bમાં 150 માર્કનું પેપર એટલે ટોટલ તમારે 210 માર્કનું પેપર રહેશે. અને પાર્ટ A અને પાર્ટ B બંને થઈને તમારે વિદ્યાર્થી મિત્રો 210 પ્રશ્નો રહેશે અને 180 મિનિટનો સમય રહેશે અને 210 માર્કનું પેપર હશે. તો બંનેમાંથી તમારે ક્વોલિફિકેશન કરવાનું રહેશે અને મિનિમમ ક્વોલિફિકેશન એટલે કે બંને પાર્ટમાં તમારે મિનિમમ 40 માર્ક આવવાના રહેશે. અને ત્યારબાદ મેરિટ જે વિદ્યાર્થી મિત્રો ક્વોલિફાય થઈ જશે ત્યારબાદ તેનું મેરિટ બહાર પડશે અને મેરિટ પ્રમાણે તમને વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે વેકન્સી છે તો તેમની આ પૂરેપૂરી માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને.